MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH। તો ભાવનગરમાં ભારે વરસાદથી તારાજી સામે આવી છે। ભૂતિયા ગામ નજીક કોઝવે તૂટ્યો છે। ભૂતિયા અને શેત્રુંજી ડેમને જોડતો રસ્તો તૂટી ગયો। ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજીની પાઇપલાઇન તૂટી। રાત્રે ખારા ડેમમાંથી આવેલા પાણીએ આ તારાજી સર્જી છે। તો ભૂતિયા ગામ નજીક કોઝવે તૂટ્યો છે। ભૂતિયા અને શેત્રુંજી ડેમને જોડતો આ રસ્તો છે એ તૂટી ગયો છે, જેના કારણે હવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। ભાવનગરની જીવાદોરી સમાન આ શેત્રુંજીની પાઇપલાઇન તૂટી છે। આસપાસ વરસાદી મહેર જોવા મળી રહી છે। આ વરસાદી મહેર ક્યાંક હવે કહેર હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો ભાવનગરના ભૂતિયા ગામના, કે જ્યાં આગળ ગત 24 કલાકથી પડી રહેલો વરસાદ છે તે હવે અહીંના લોકો માટે ભારે સાબિત થયો હોય તે પ્રકારનું સામે આવી રહ્યું છે। ભૂતિયા ગામ પરથી શેત્રુંજી ડેમ તરફ જતો આ માર્ગ, જ્યાં મોડી રાત્રે જે ભારે પાણીની આવક થવાના કારણે અહીંયા જે જતો રસ્તો છે તે તૂટી ગયો છે। આ ઉપરાંત અહીંયા જે આસપાસની પાણીની લાઈનો છે તે પણ જે ડેમેજ થયા હોવાની જે જાણકારી છે તે મળી રહી છે। આપ દ્રશ્ય જુઓ અને દ્રશ્ય પરથી અંદાજો લગાવી શકો છો કે રાત્રે અહીંયા પાણીની આવક કેટલા પ્રમાણમાં હશે, જેના કારણે જે અહીંનો જે પાળો છે, જે કોઝવે બનાવવામાં આવેલો હતો તે તૂટ્યો છે। સ્થાનિક આગેવાનો પણ આપણી સાથે હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, આ ગામમાં શું પરિસ્થિતિ છે? છેલ્લા 24 કલાકથી કયા પ્રકારે વરસાદ અને પાણીની આવક છે? સાહેબ, બહુ વરસાદ તો બહુ છે, અને આપણે શેત્રુંજીની પાઇપની લાઈન તે તૂટીને પડી ગઈ છે આગળ, અને અહીં સંપર્કે તૂટી ગયો છે સંતો રોડનો। એ રીતની પરિસ્થિતિ છે અત્યારે અહીંયા। અચ્છા, જે પ્રકારે સ્થિતિ જોવાય છે અહીંયા, જે ઝાડી ઝાખર છે તે પણ પડ્યા છે, કયા પ્રકારે રાત્રે અહીંયા પાણી હતું? કેટલા લેવલ સુધી હતું? પાણીનો માર્ગ તો બહુ સુધી હતો, 4, 5, 6 ફૂટ જેટલું પુલ ઉપર હતું, 6 ફૂટ સુધી। અને ભાવનગરની પાણીની લાઈન છે એ પણ ડેમેજ થઈ ગઈ છે, તૂટી ગઈ છે, અને આ સંપર્કે તૂટી ગયો છે। જે અડખે પડખેના ગામમાં જવા માટે 8 થી 10 ગામનો સંપર્ક છે, આ એ તૂટી ગયો છે અત્યારે। અચ્છા કાકા, તમે અહીંયા કેટલા વર્ષોથી રહો છો? આ પ્રકારની સ્થિતિ છેલ્લે ક્યારે જોઈ હતી તમે? ઘણા વર્ષોથી રહી છીએ અહીંયા, એટલે આ પહેલી વખતે આ ઉપાડ લીધું આ બાપુ ઘણા વર્ષોથી। અચ્છા, પહેલી વખત તમે આ પ્રકારે વર્ષો બાદ જોઈ રહ્યા છો આ જે પાણીની લાઈન તૂટી છે, આ પાણીની પીવાનું પાણી લોકોને મળતું હતું, કેટલા ગામ આનાથી અસરગ્રસ્ત થયા હશે? હા, એની બધા ભાવનગર, તાણા, લવડા, મોટી પાણીવાળી, ભૂતિયા, બધા પાણી અહીં આ લઈને મિલ પાણી પીવા મળે। અચ્છા, આ જે તમે લગભગ 5 ગામના નામ તમે બોલ્યા, તમામની વસ્તી કેટલી હશે? કેટલા લોકોને તે સીધી અસર કરતું હશે? વસ્તી તો હજી આમ ઘણી થાય અહીંયા, બહુ ખબર નહીં, પણ આમ પાણી થઈ ભાવનગર વચ્ચે બધાને આ લાઈન પૂરું પાડતું। અચ્છા, ખૂબ મોટા કહી શકાય સમાચાર કે જે શેત્રુંજી ડેમમાંથી ભાવનગરને પાણી પૂરું પાડવામાં આવતું હતું, તે શેત્રુંજીમાંથી પીવાના પાણીની લાઈન છે તે પણ ડેમેજ થઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક શેત્રુંજી ડેમ અને આસપાસના જે 3 ડેમ છે તેનાથી ભાવનગરને જીવાદોરી મળે છે, પીવાના પાણીથી લઈને જરૂરિયાત પૂરી પાડતું જે પાણી છે તે મળે છે। પરંતુ છેલ્લા 24 કલાકમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે હવે ક્યાંક ને ક્યાંક તારાજીના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 ભાવનગર। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH